જુઓ, આજનો વિષય છે કે નારકીમાં પહેલી નરક. પહેલી નરકમાં 13 પટલ છે. હા, 13 પટલ છે. તો એમાં પહેલી નરકના પહેલા પટલમાં જેનો જન્મ છે એનું પ્રથમ પટલમાં એનું જગન્ય આયુ 10,000 વર્ષ અને ઉત્કૃષ્ટ આયુ છે 90,000 વર્ષ. એનો અર્થ એ થયો કે પહેલી નરકના પહેલા પટલમાં કોઈ જન્મ લે તો એ 90,000 વર્ષથી વધારે જીવતો નથી. ઉત્કૃષ્ટ આમ તો 10,000 વર્ષની ઉપર અંતર્મુહૂર્તમાં પણ થઈ શકે. હવે પહેલી નરકના બીજા પટલમાં જન્મ થાય તો 90,000 વર્ષને એક સમય એટલું જગન્ય આયુ અને ઉત્કૃષ્ટ આયુ છે 90 લાખ વર્ષ. એનાથી વધારે ન જીવે 90 લાખ વર્ષથી. ત્રીજા પટલમાં પહેલી નરકમાં 13 પટલ છે. આ ત્રીજા પટલમાં જન્મ હોય તો 90 લાખ વર્ષ એનું જગન્ય આયુ એટલે મિનિમમ 90 લાખ વર્ષ તો એ ત્રીજા પટલમાં જન્મે તો 90 લાખ વર્ષ તો એને મિનિમમ જીવવું જ પડે. અને ઉત્કૃષ્ટ આયુ છે એનું પૂર્વકોટી, અસંખ્યાત પૂર્વકોટી. હવે અસંખ્યાત પૂર્વકોટીનો અર્થ શું થાય ખબર છે? એક પલ્યના પલ્યોપમનો અસંખ્યાત ટુકડા કરો તો એક ટુકડામાં જ અસંખ્યાત પૂર્વ થાય છે. એક પૂર્વમાં 70,56,000 કરોડ વર્ષ થાય છે. એટલે ત્રીજા પટલમાં જન્મે તો અસંખ્યાત પૂર્વ કોટી ઉત્કૃષ્ટ આયુ. હવે ચોથા પટલમાં જન્મે તો અસંખ્યાત પૂર્વ કોટી તો મિનિમમ એને જીવવું પડે. ત્યાર પહેલાં તો એનું મરણ થાય જ નહીં, આયુષ્ય પૂરું ન થાય. અને ઉત્કૃષ્ટ છે સાગ્રોપમ અર્થાત 1/10. એક સાગ્રોપમનો 10મો ભાગ. 10 ટુકડા કરો તો એક ટુકડા જેટલું એનું આયુષ્ય ઉત્કૃષ્ટ. હવે પાંચમા પટલમાં જન્મ થાય તો સાગ્રોપમના 10 ટુકડામાં એક ટુકડો, 1/10 ટુકડો એનું જગન્ય આયુ ને ઉત્કૃષ્ટ આયુ કેટલું? 2/10. એટલે એક સાગ્રોપમના 10 નહીં 5 ટુકડા કરો ને એટલે લગભગ આગલા પટલ કરતાં ડબલ આયુ થઈ ગયું. હવે છઠ્ઠા પટલનો જગન્ય આયુ સાગ્રોપમના 5 ટુકડામાં એક ટુકડો અને 3 ટુકડા 3/10 એટલે લગભગ સાગ્રોપમનો 33% ભાગ. એક સાગ્રોપમનો 33%. હવે સાતમા પટલમાં જન્મ હોય તો 3/10 જગન્ય અને 4/10 એનું ઉત્કૃષ્ટ આયુ. પછી 4/10 અને 5/10, 5/10 અને 6/10, 6/10 અને 7/10, 7/10 અને 8/10, 8/10 અને 9/10 અને 13મા પટલમાં જન્મ થાય તો પૂરું સાગ્રોપમ 10/10 એટલે આખો સાગ્રોપમનું આયુષ્ય હોય પણ એનું જગન્ય આયુ કેટલું હોય? 9/10. એટલે એક સાગ્રોપમના 9 ટુકડા જેટલો જીવન તો એને જગન્ય પણ જીવવું પડે. કંઈ 10,000 વર્ષમાં એને મરણ ન મળે. એ તો ખાલી પહેલા પટલમાં જન્મે તો એ વસ્તુ આમાં સમજવાની છે. અને આ બધું સમજવું જો કર્ણાનું યોગ છે ને એ વ્યવસ્થા કેટલી વ્યવસ્થિત, લોક જગત કેટલું વ્યવસ્થિત છે એ બતાવે છે. આટલા પટલ છે તો એમ કોઈ બી વ્યક્તિ કોઈ બી પટલમાં જન્મે તો 10,000 વર્ષ
જગન્ય આયુ જીવે ને પછી ઉત્કૃષ્ટ એક સાગરોપમ જીવે એવું નથી હોતું. એ તો જે પટલમાં તમારો જન્મ હોય ત્યાંનું જગન્ય અને ઉત્કૃષ્ટ આયુ હોય, એટલે તેરેય પટલનું અલગ અલગ છે. જય શ્રી